આમ તો ફળોની ઋતુ પ્રમાણે આવક જોવા મળતી હોય છે। તેમાં ફળોનો રાજા ગણાતી કેરીની દરેક લોકોને પસંદ હોય છે અને તેમનું વહેંચાણ મોટું થાય છે, જેને કારણે ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓને પણ આર્થિક રીતે ફાયદો થાય છે। પોરબંદરમાં કેરીની સિઝન ફ્રૂટના વેપારીઓને ફળો છે। આ વખતે કેરીની આવક ઓછી થઈ છે, તેમ છતાં ફ્રૂટના વેપારીઓને ફાયદો થયો છે। ઉનાળાની સિઝનમાં કેરીની આવક જોવા મળતી હોય છે અને લોકો કેરીનો સ્વાદ માણે છે। પોરબંદરના બરડા પંથકની કેસર કેરી વખણાય છે અને તેમની આવક પણ સારી હોય છે, તો ગીરની અને કચ્છની કેસર કેરીની આવક પણ જોવા મળે છે। ફળોની ઋતુ મુજબ આવક જોવા મળતી હોય છે, જેને કારણે ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓ પોતાની આજીવિકા રળે છે। ખાસ કરીને ધાર્મિક તહેવારો અને ખાસ કરીને નવરાત્રિના તહેવારોમાં ફળોની માંગ વધારે રહેતી હોય છે અને ઉનાળામાં કેરીનું સૌથી વધારે વહેંચાણ થાય છે, જેને કારણે ફ્રૂટના વેપારી ફાયદો થાય છે। ફ્રૂટના વેપારી હરુણભાઈ સાટીને જણાવ્યા અનુસાર કેરીની સિઝનમાં ફ્રૂટના વેપારીનો સારો ફાયદો થાય છે, કારણ કે કેરીની ખરીદી કિલોમાં થાય છે, જેને કારણે વેપારીઓને ફાયદો થાય છે। અન્ય ફ્રૂટ લોકોની જરૂરિયાત મુજબ ખરીદી કરે છે। કેરીની સિઝનમાં અને જૂનમાં વધારે હોય છે, જેને કારણે કેરીનું વહેંચાણ પણ સારું થાય છે, જેને કારણે કેરીનો હોલસેલ અને છૂટક વેપાર કરતા વેપારીઓને પણ આર્થિક રીતે ફાયદો થાય છે। આ રીતે કેરીની સિઝનમાં ફ્રૂટના વેપારીઓ માટે રસદાર હોય છે। બોલું છું, હોટલ હાર્મોનિયા પાસે મારી રેકડી છે ફ્રૂટની। કેરીનું વેચાણ આ વર્ષે બહુ સારું છે ને ભાવ પણ બહુ સારા છે, ખેડૂતને પણ સારા મળ્યા છે ને અમારે પણ વેપારમાં સારું છે। કેરીની 3 મહિના સિઝન કાયદેસર આવે છે। આપણા બૈડા ડુંગરની આવે છે, તાલાળાની, વંથલીની। બૈડા ડુંગરનું આ વર્ષથી બહુ સારું રિઝલ્ટ છે ને બહુ સારી વસ્તુ મળે છે। ખાસ કરીને કેરીની સિઝનમાં વેપારીને કેવો ફાયદો? કેરીને વેપારીને આ વર્ષે ખેડૂતને પણ સારું છે ને વેપારીને સારું છે, કેમ ભાવ પૂરતા રહ્યા છે, ભાવ એ સારા છે। ભાવ 120થી લઈને 180 રૂપિયા લગીને કેરીના ભાવ રહ્યા છે। બીજા ફ્રૂટ કરતાં આમાં ફાયદો થાય ખરું? બીજા ફ્રૂટ કરતાં આમાં ફાયદો થાય એનું કારણ કે આ એક ગ્રાહક કોઈ 250 ગ્રામ લેવાના આવે, કિલો 5 કિલો લેવા આવે, એના કારણે વેપારીને અને રેકડીવાળાને આમાં સારું વળતર મળે છે।